સુરતના લિંબાયત વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ઘાતકી હત્યા કરનાર હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ડિંડોલી ખાતે રહેતા જયેશ પટેલની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી। બનાવને લઈ લિંબાયત પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિશાલ, ગોરખ, વાઘ, ઓમ, ગિરાશે, યાદવ, નિકમ, યશ અને રાહુલમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો વિશાલના મિત્રની જયેશ પટેલે હત્યા કરી હોય અને તેની માતાને પણ માર માર્યો હોય, જેની અદાવત હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ આવ્યું છે। હાલ આરોપીઓને ઝડપી પાડી લિંબાયત પોલીસે બનાવની જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સાંજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા। એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે। અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા। એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી। હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું, જે સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે। અગાઉ જે મરણ જનાર છે જયેશ પટેલ એણે જે મર્ડર કરેલું હતું, આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી। એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાઘે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું। મૃતક જયેશ એ નાની મોટી છુડક મજૂરી અને જોબ પણ કરતો હતો।